પાવન સલીલામાં નર્મદાના તટે આવેલ ઉત્તમ તીર્થ શુક્લતીર્થની પરિક્રમાનું પણ ગિરનારની લીલી પરિક્રમા જેવું આગવું મહાત્મ્ય રહેલું હોય શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે શ્રદ્ધાભેર ઉમટ્યા હતા। શુક્લતીર્થ ખાતે કારતક સુદ 11થી પૂર્ણિમા સુધી ધાર્મિક ભાતીગળ મેળો ભરાય છે। ધાર્મિક મહાત્મ્ય ધરાવતા શુક્લતીર્થ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે। આ પવિત્ર ભૂમિ માટે ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ, નર્મદા પુરાણ અને સ્કંદ પુરાણ જેવા અનેક પુરાણોમાં ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। આ ભૂમિમાં દેવોએ સ્વયં પધારી ભૂમિને પાવનકારી કરી છે। આ પવિત્ર ભૂમિમાં શુક્લેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, આદિતેશ્વર મહાદેવ, અંબાજી મંદિર, મહાલક્ષ્મી મંદિર, રામજી મંદિર, ગંગાનાથ મંદિરો આજે પણ છે। ખાસ કરીને કાર્તિકી મહિનાના દેવ પ્રબોધિની એકાદશીથી લઈ પૂર્ણિમા સુધી શુક્લતીર્થની પ્રદક્ષિણાનો ધાર્મિક મહિમા રહેલો છે। નર્મદા પુરાણમાં 39થી 41 શ્લોક સુધી શુક્લતીર્થ ગામની પ્રદક્ષિણાનો મહિમા ગવાયો છે, જેમાં કહ્યું છે કે જે વ્યક્તિ આ દિવસોમાં શુક્લતીર્થની પ્રદક્ષિણા કરે છે તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે। કહેવાય છે કે કાર્તિકી સુદ 14ની મધ્યરાત્રિના સમયે સ્વયં ભગવાન શિવ અને પાર્વતી પક્ષીના સ્વરૂપે આવે છે અને નર્મદામાં સ્નાન કરી આ પવિત્ર શુક્લતીર્થની પ્રદક્ષિણા કરે છે અને આ દ્રશ્યને ઇન્દ્રાદિ દેવો, યક્ષો, ગાંધર્વો, સિદ્ધો, વિદ્યાધરો, નાગેશ્વરો પ્રદક્ષિણા કરતા શિવ અને પાર્વતીના દર્શન કરે છે। આજે પણ શુક્લતીર્થનો અનેરો મહિમા જળવાઈ રહ્યો છે, તેથી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન, દર્શન અને પ્રદક્ષિણા માટે ઉમટતા હોય છે। શુક્લતીર્થના પરિક્રમાનો આજે પ્રબોધિની એકાદશીએ મંગલ મઠના મહંત ચેતનદાસજી મહારાજે ઓમકારનાથ વિષ્ણુ ભગવાન મંદિરથી પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। અમે પરિક્રમા કરી રહ્યા છે। શુક્લતીર્થની જે લીલી પરિક્રમા કહે છે એનો પ્રારંભ 2018થી થયો છે અને અહીંયા શુક્લતીર્થની પરિક્રમા કરવાથી સુખ સમૃદ્ધિ, સુખ દુઃખ અને મૃત્યુનો અક્ષય થાય છે। સાથે અહીંયા આગળ શુક્લતીર્થમાં જે મહાદેવનું મંદિર આવેલું છે વિષ્ણુ ભગવાનનું, એના દર્શન કરી અને જે લોકો ત્યાં આગળ દર્શન કરે છે એના દરેક પાપો અને દરેક પુણ્ય અને મૃત્યુ સાથે ક્ષય થાય છે। એના માટે એના અનુસંધાને અમે આ પરિક્રમા કરી રહ્યા છીએ શુક્લતીર્થ। હર હર મહાદેવ। મારું નામ વૈશાલીબેન વિજેન્દ્રસિંહ પ્રાકડા છે અને આજે દેવઉઠી 11 છે અને શુક્લતીર્થના જે પૌરાણિક મેળો જે આજથી શરૂ થવાનો છે અને આજે જે પરિક્રમા થઈ રહી છે તે કાર્તિકી 11ના દિવસથી સ્ટાર્ટ થાય છે અને પૂનમના દિવસે સમાપ્ત થાય છે। આ પરિક્રમાનું બહુ મોટું મહત્ત્વ છે। જેવી રીતે લોકો ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે જાય છે, એટલું જ મહત્ત્વ અમારા શુક્લતીર્થની આજે નર્મદા પરિક્રમા છે તેનું મહત્ત્વ ગામની પરિક્રમાનું મહત્ત્વ છે અને અહીંયા જે કંઈ કોઈ પાપ કરે છે, પુણ્ય કરે છે અથવા મૃત્યુ પામે છે તો દરેકે પાપ એમના ક્ષય થઈ જાય છે અને એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે। મારું નામ ડૉક્ટર જમસુખભાઈ રાયજીભાઈ નિજામા છે। શુક્લતીર્થમાં આ શુક્લતીર્થની જે આપણે પરિક્રમા કરીએ છીએ તે 11થી પૂનમ સુધી થાય છે અને એ લગભગ 2018થી ચાલુ કરવામાં આવેલી અને શુક્લતીર્થનું મહત્ત્વ સાથે આ પરિક્રમાનું ખૂબ મહત્ત્વ છે। તમે પરિક્રમા શુક્લતીર્થની કરો એટલે પૃથ્વીની પરિક્રમા કરેલું હોય એટલું તમને પુણ્ય મળે છે। શુક્લતીર્થ એક એવું સ્થળ છે જ્યાં કુકર્મી પણ સ્નાન કરીને પુણ્ય પાવે છે। શુક્લ શ્વેત ચિત્તે અને સાત્વિક ભાવે બ્રહ્માએ આ તીર્થનું સર્જન કર્યું એટલે એનું નામ શુક્લતીર્થ પાડવામાં આવેલું છે અને જ્યારે નર્મદા નદીને કિનારે રેવા ધર્મના બધા પુષ્પોને આમ રેવા નષ્ટ કરતા હતો તો વાસુદેવ ભગવાનની એમણે પ્રાર્થના કરી અને વાસુદેવ ભગવાને હુમ કરીને અવાજ કર્યો અને રેવા 2 કોસ દૂર થઈ। હું ઠાકોરભાઈ પટેલ, શુક્લતીર્થનો રહેવાસી। શુક્લતીર્થમાં નર્મદા પુરાણમાં 156મા પાનમાં શુક્લતીર્થનું મહાત્મય બતાવ્યું છે। એમાં નર્મદા ગ્રામની પરિક્રમાનું ખૂબ મોટું મહત્ત્વ છે। શુક્લતીર્થમાં હજારોની સંખ્યામાં દેવઉઠી 11થી પૂનમ સુધી ગામની પરિક્રમા કરવામાં હજારો લોકો આવે છે અને આજે પણ અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે અને પરિક્રમા ખૂબ જોરશોરમાં ચાલે છે અને પંચાયત અને આ બધા ભક્તો આવીને
દરેક વ્યવસ્થા ઊભી કરે છે અને ખૂબ મોટી સંખ્યામાં પરિક્રમા થાય છે. આમાં શુક્લતીથની પરિક્રમા કર્યાથી પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે અને 7 જન્મોના પાપ અહીંયા નાશ પામે છે. કેટલા લોકો આવતા છે પરિવાર, ક્યાં ક્યાંથી આવતા છે? દર વર્ષે આમ તો અમે 20 વર્ષથી કરીએ છીએ, અમે જેવું પુરાણમાં જોયું છે તે પ્રમાણે, પણ દર વર્ષે થોડા લોકો વધતા જાય છે. આજે 11થી આજે સૌથી વધારે એટલે કે 1000-1200ની સંખ્યામાં આજે એક ટોળામાં બધા પરિક્રમા કરી અને છૂટાછવાયા કેટલાય લોકો બહારથી આવે છે તે દિવસ દરમિયાન પરિક્રમા કરે છે અને ધન્યતા અનુભવે છે. પા સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ. કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે. તો કરી લો દિવાળીની ખરીદી. એડ્રેસ: આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ.